Hello students, now this is the continuation of lesson number 11 of previous video. Okay, now it's on page number 91. Okay, we have seen one story which was said by grandmother of the children. We have seen that Ayushi and Vatsa, Ketul and Honey and their grandmother told story to all the children. So which story we have seen? So story of Poonamchand Pandya. He take part in non-cooperation movement and also he was broke the statue made by Britishers. He was broke the necked statue of Laji who was made by Britishers. Okay, so આ પૂનમચંદ પાંડ્યાની સ્ટોરી આપણે જોઈ ગયા. એમણે નોન કોઓપરેશન મુવમેન્ટમાં પણ પાર્ટ કર્યો હતો જે આપણા કન્ટ્રીને ફ્રી કરાવવા માટેની મુવમેન્ટ હતી. ઓકે, સો આપણું કન્ટ્રી જ્યારે બ્રિટિશર્સ રૂલ કરતા હતા એમાંથી ફ્રીડમ મેળવવા માટે આ પૂનમચંદ પાંડ્યાએ પણ ઘણો બધો પાર્ટ કર્યું હતું. ઓકે, બીજું એમના વિશે આપણે શું જોઈ ગયા? દેટ એમનું જે મેઘરાજ વિલેજ છે એની અંદર બ્રિટિશર્સે એક લાજી નેક સ્ટેચ્યુ મૂક્યું હતું મેઘરાજ વિલેજની અંદર. આ સ્ટેચ્યુનું નામ શું હતું? લાજી. ઓકે, તો આ સ્ટેચ્યુનો જે લો હતો કે હોલીના દિવસે બધાએ જ એમના આસપાસ મૂવ કરવાનું. સો ધેટ વોઝ ધ રૂલ મેડ બાય બ્રિટિશર્સ. સો ટુ બ્રોક ધેટ રૂલ પૂનમચંદ પાંડ્યા and his some young friends broke that statue on the very the one day before the Holi. ઓકે, એક દિવસ હોલીના એક દિવસ આગળ બધા ફ્રેન્ડ્સ અને પૂનમચંદ પાંડ્યાએ આ જે લાજીનું સ્ટેચ્યુ હતું એ તોડી નાખ્યું. ઓકે, વી હેવ સીન દેટ સ્ટોરી બિફોર. સો ધીસ સ્ટોરી ટોલ્ડ ગ્રાન્ડમા ટુ ઓલ ધ ચિલ્ડ્રન. ઓકે, વન મોર સ્ટોરી વી હેવ સીન અબાઉટ ચંદ્રશેખર આઝાદ. ઓકે, ચંદ્રશેખર આઝાદ વિશે પણ આપણે એક સ્ટોરી જોઈ ગયા કે ચંદ્રશેખર જ્યારે નાના હતા તો એમને હી વોઝ ઓલ્સો ટુક પાર્ટ ઇન નોન કોઓપરેશન મુવમેન્ટ. એમણે પણ નોન કોઓપરેશન મુવમેન્ટમાં પાર્ટ કર્યો હતો અને જ્યારે નોન કોઓપરેશન મુવમેન્ટ સ્ટાર્ટ થયું ત્યારે આ ચંદ્રશેખર આઝાદ ખૂબ જ નાના હતા, અબાઉટ 15 years old. એન્ડ હી વોઝ અરેસ્ટેડ બાય પોલીસ. ઓકે, પોલીસથી અરેસ્ટ થયા, એમને કોર્ટમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યા. કોર્ટની અંદર જજ બેસેલા હતા, વકીલો હતા. ઓકે, સો ઓલ ધ લોયર્સ એન્ડ જજ સ્ટુડ ઓન ઇન ધીસ કોર્ટ્સ. બટ ધીસ સ્મોલ ચાઇલ્ડ ડઝ નોટ વરી ઓર ડઝ નોટ અફ્રેડ ઓફ ધેટ એટમોસ્ફિયર ઓફ કોર્ટ. બટ હી વોઝ બ્રેવલી આન્સર ટુ ધ જજ. એમણે એકદમ બ્રેવલી જજને આન્સર આપ્યો. જજે પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ? એટ ધેટ ટાઈમ ચંદ્રશેખર told that my name is Azad. Okay, whereas his real name was Chandrasekhar. He does not give his real name. So that small child told that my name is Azad. And when judge asked that where is your home? At that time he replied that my home is in jail. Okay, so bravely he answered his question. So from that day ચંદ્રશેખર વોઝ નોન એઝ આઝાદ અને તે દિવસે ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા. ઓકે, સો વી હેવ સીન ટુ સ્ટોરી. નાઉ હિયર સી martyr's name. Here you have to not write one more event or story, but you have to just understand and listen whatever I સે યુ અબાઉટ વન સ્ટોરી. ઓકે, હું કંઈક એક સ્ટોરી વિશે તમને કહીશ, તમારે અહીંયા એ સ્ટોરી ઓનલી હિયર કરવાની છે, સાંભળવાની છે. નો નીડ ટુ રાઇટ ધેટ સ્ટોરી ઇન યોર ટેક્સ્ટ બુક ઓર નોટબુક એનીવે. ઓકે, સો જસ્ટ લિસન વોટ એવર આઈ ટોલ્ડ યુ. Okay students, now martyr's name. So today I am going to tell you about one story of Vinod Kinariwala. Okay, so if there is a statue, yes, his statue is there in Gujarat College, Ahmedabad. So he is a martyr. Vinod Kinariwala was a martyr and his statue was there in Gujarat College, Ahmedabad. Okay, અહેમદાબાદની ગુજરાત કોલેજની અંદર આ વિનોદ કિનારીવાલાનો એક સ્ટેચ્યુ છે. ઓકે, સો વિનોદ કિનારીવાલા પણ માર્ટિયર. માર્ટિયર મીન્સ who is called a martyr? The person who sacrificed his life for country. જે કોઈ પણ પર્સન આપણા કન્ટ્રી માટે
પોતાનું લાઈફનું સેક્રિફાઈસ કરે એ પર્સનને શું કહેવાય? માર્ટિયર પીપલ. ઓકે, સો વિનોદ કિનારીવાલા. નાઉ લેટ્સ સી one event about Vinod Kinariwala. So meeting of Congress Mahasamiti was held in Mumbai on 8 August 1942. So 1942 માં 8 ઓગસ્ટના દિવસે મુંબઈમાં આજે કોંગ્રેસ મહાસમિતિ છે એમની બેઠક મળી હતી. સો આ બેઠકની અંદર ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, સો અવર બિગેસ્ટ મૂવમેન્ટ વી કેન સે. Okay, so our biggest movement, Quit India movement, was declared in this commission or declared in this meeting. Okay, so Quit India movement was launched or declared. This movement was led by Mahatma Gandhi. Okay, so Quit India movement. This movement was started by Mahatma Gandhi, and many leaders of our India took part in Quit India movement. These leaders were arrested by the British government. So most of the leaders who took part in Quit India movement, all the leaders were arrested by British police. Okay, જેમણે પણ આજે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્યારે સ્ટાર્ટ થયું હતું? 1942. ઓકે, સો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કોણે સ્ટાર્ટ કર્યું? મહાત્મા ગાંધી. ઓકે, અને ઘણા બધા લીડર્સે આ જે મૂવમેન્ટ છે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ મીન્સ હિન્દ છોડો આંદોલન. ઓકે, તો આ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની અંદર ઘણા બધા લીડર્સે પાર્ટ કર્યો હતો, અને જેટલા પણ લીડર્સે પાર્ટ કર્યો એમાંના ઘણા બધા લીડર્સને પોલીસે અરેસ્ટ કરીને જેલમાં મૂકી દીધા હતા. એન્ડ વિનોદ કિનારીવાલા વોઝ ઓલ્સો અમોંગ ધ લીડર હુ પાર્ટિસિપેટ ઇન ધ મૂવમેન્ટ. ઓકે, સો વિનોદ કિનારીવાલા પણ આમાં જ જોડાયેલા એક લીડર હતા. એમને પણ શું કર્યું? પોલીસે અરેસ્ટ કર્યા, એન્ડ હી વોઝ પેઇડ ધ પ્રાઇસ ઓફ વિથ હિઝ લાઈફ. અને આજે આની અંદર એમણે પાર્ટ કર્યો હતો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં, એનો બદલો એમણે કઈ રીતે ચૂકવવો પડ્યો? તો એમણે પોતાનું જીવન ગુમાવ્યું. ઓકે, લાઈફ ગુમાવી, એટલે કે હી વોઝ ડેડ ઇન ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. So Vinod Kinariwala. Now how he was dead? So on 9th August 1942, the first day of the Quit India movement led by Mahatma Gandhi, then Vinod Kinariwala was shot dead by the British officer for trying to hoist the Indian flag while protesting in front of the college. So પહેલા જ દિવસે જ્યારે મહાત્મા ગાંધીએ આ જે 8 ઓગસ્ટ રાત્રે આ જે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ છે એનું ડિક્લેરેશન થયું, એટલે કે ડિક્લેર થઈ. ઓકે, નેક્સ્ટ ડેથી આપણે બધાએ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ સ્ટાર્ટ કરવાનું છે, આવું ડિક્લેર થયું બાય મહાત્મા ગાંધી. એન્ડ નેક્સ્ટ ડે, ઓન વેરી નેક્સ્ટ ડે 9th ઓગસ્ટ, બીજા દિવસે 9th ઓગસ્ટના દિવસે બધા જ લીડર્સને પોલીસે અરેસ્ટ કરી લીધા. એન્ડ એટ ધેટ ડે વિનોદ કિનારીવાલા વોઝ શોટ બાય બ્રિટિશ પોલીસ. ઓકે, સો વિનોદ કિનારીવાલાને એ જ દિવસે, બીજા દિવસે એટલે 9th ઓગસ્ટ, આ દિવસે એમને શૂટ કરવામાં આવ્યા પોલીસ દ્વારા. વાય હી વોઝ શૂટેડ બાય પોલીસ? કેમ એને શૂટ કરવામાં આવ્યા? કારણ કે એમણે આપણો ફ્લેગ, ઇન્ડિયન ફ્લેગને હોઇસ્ટ કરવા માટે, ઇન્ડિયન ફ્લેગને અનફોલ્ડ કરવા માટે એમણે આગળ ભાગ લીધો હતો. ઓકે, કે કોલેજ પણ એમણે શું હી વોઝ પ્રોટેસ્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ કોલેજ, એટલે કે કોલેજની આગળ એવો પ્રોટેસ્ટ, દેખાવ કરી રહ્યા હતા, મૂવમેન્ટ કરી રહ્યા હતા. અને એમણે શું કરવાનું છે? તો ટ્રાઇંગ ટુ હોઇસ્ટ ઇન્ડિયન ફ્લેગ, એમણે આપણો ઇન્ડિયન ફ્લેગ લગાવવો હતો કોલેજ ઉપર. ઓકે, વેન ધ બ્રિટિશ ઓફિસર સ્ટેન્ડિંગ જસ્ટ અ ફ્યુ ફીટ ફ્રોમ હિમ, બ્રિટિશના જે પોલીસો હતા એવો એમના થોડાક જ આગળ બિગ રાઇફલ લઈને ઊભા હતા. આસ્ક હિમ ટુ પુટ ધ ફ્લેગ ડાઉન. અને આ જે બધા પોલીસો છે એમણે એમને કહ્યું વિનોદ કિનારીવાલાને કે આ ઇન્ડિયન જે ફ્લેગ છે એને નીચે મૂકી દો, ડોન્ટ હોઇસ્ટ ધ ઇન્ડિયન ફ્લેગ હિયર. ઓકે, સો ઓલ ધ પોલીસ ટોલ્ડ વિનોદ કિનારીવાલા, બટ વિનોદ કિનારીવાલા રિપ્લાઇડ definitely that he was not going to do anything of the sort. ઓકે, સો એમણે વિનોદ કિનારીવાલા એકદમ ક્લિયરલી કહી દીધું કે એમણે ઇન્ડિયન ફ્લેગ નીચે મૂકવો નથી. સો ધ ઓફિસર્સ શોટ હિમ ફ્રોમ પોઈન્ટ બ્લેક રેન્જ, એકદમ નજીકથી એમને ગોળી મારી દીધી. વિનોદ કિનારીવાલા વોઝ જસ્ટ એટ ધેટ ટાઈમ 18 years old.
ઓકે સો જ્યારે એમને શૂટ કર્યા મરી ગયા ઓન 9th August 1942. So at that time his age was only 18 years. Okay, so how brave he is, Vinod Kinariwala. So that is the brave story of Vinod Kinariwala and his martyrdom. Okay, so એમનું જે શ્રદ્ધાંજલિ છે એમને આપણે એમને આપી આપણી યાદો દ્વારા. ઓકે, સો that is one event take place on 9th August 1942 when Mahatma Gandhi declared Quit India movement. So no need to write this whole event here. You have to just remember, and I hope you carefully listen to me. Okay, whole the event of Vinod Kinariwala. Okay, શું હતો વિનોદ કિનારીવાલાનો ઇવેન્ટ કે એમણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં પાર્ટ કર્યું અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કોણે સ્ટાર્ટ કરી? મહાત્મા ગાંધીએ. કયા દિવસે? 8 ઓગસ્ટ 1942 રાત્રે આજે આનું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હતું એ ડિક્લેર કરવામાં આવી રાત્રે, અને બીજા દિવસે સવારે 9th ઓગસ્ટ ઓલ ધ લીડર્સ ફોર અરેસ્ટેડ બાય પોલીસ. અને આ ટાઈમ પર એમને આ વિનોદ કિનારીવાલા જે હતા એ કોલેજ ઉપર એમણે આપણો ઇન્ડિયન ફ્લેગ લગાવવો હતો અહેમદાબાદ કોલેજ પર. ઓકે, બટ બધા જે પોલીસો હતા એમણે ના પાડી કે આપણો આ ઇન્ડિયન ફ્લેગ નીચે મૂકી દો. વિનોદ કિનારીવાલા ડઝન્ટ અગ્રી વિથ ધેટ એન્ડ સો પોલીસ શૂટ હિમ, અને એટલે પોલીસે એમને માર્યા. ઓકે, સો ધેટ ઇઝ ધ ઇવેન્ટ ઓફ વિનોદ કિનારીવાલા. આઈ હોપ યુ રિમેમ્બર હોલ ઇવેન્ટ. નાઉ ટર્ન યોર પેજ, ઇટ્સ ઓન પેજ નંબર 92. See, think and say, what would you do if this happens? Okay, so here some conditions are given. You have to say what would you do. અહીંયા કેટલી કન્ડિશન આપેલી છે. આપણે કહેવાનું છે કે આ જગ્યા ઉપર જો આપણે હોતે તો આપણે શું કરી શકતે. ઓકે, સી ફર્સ્ટ કન્ડિશન, ઇફ યોર ફ્રેન્ડ સડનલી સફર્સ ફ્રોમ nausea. ઓકે, સો આપણો ફ્રેન્ડ સડનલી ફેન્ટ થઈ જાય, ચક્કર આવી જાય, તો શું કરીએ આપણે? So if my friend faints suddenly, I will make him drink a lemon juice. સૌથી પહેલાં હું શું કરું? એને લેમન જ્યુસ આપું. એન્ડ I will make him rest at any airy place. અને બીજું શું કામ કરું? એને જે એકદમ ખુલ્લી જગ્યા છે ત્યાં રેસ્ટ કરવા માટે બેસાડું. Then I will loosen his clothes, and when he become conscious, I will take him to hospital. ઓકે, તો એને એટ ફર્સ્ટ તો લેમન જ્યુસ આપું, ત્યાર પછી એને એક એરી પ્લેસ ઉપર રેસ્ટ કરવા માટે બેસાડી શકીએ. દેન એના ક્લોથ્સ જે છે એ લૂઝ કરવાના. ઓકે, સો આઈ વિલ લૂઝન હિઝ ક્લોથ્સ એન્ડ વેન હી બીકમ કોન્શિયસ, જ્યારે એ ભાનમાં આવે. ઓકે, જે અનકોન્શિયસ થઈ ગયું છે, બેભાન થઈ ગયું છે, ત્યારથી એ જ્યારે ભાનમાં આવે ત્યારે એને શું કરીશું? વિલ ટેક હિમ ટુ અ હોસ્પિટલ. એને હોસ્પિટલ લઈ જઈશું. ઓકે, સો દેટ વિલ વી ડેફિનેટલી ડુ ઇફ અવર ફ્રેન્ડ બીકમ nausea, સફર્સ ફ્રોમ nausea મીન્સ બીકમ અનકોન્શિયસ. જો બેભાન થઈ જાય ચક્કર આવીને, તો આપણે આવું કરી શકીએ. ઓકે, દેન સેકન્ડ કન્ડિશન, ઇફ એન એપિડેમિક સ્ટ્રાઇક યોર વિલેજ. સો એપિડેમિક હિયર મીન્સ આ રોગચાળો અત્યારે ચાલે ને, કોરોના. ઓકે, સો that type of epidemic if found in your village, then what could you do? તમે શું કરી શકો? So if an epidemic strike in my village, at first of all I will inform nearby government hospital or primary health center. So first of all I inform a doctor, ઓકે, અબાઉટ ધ એપિડેમિક. જે કંઈ પણ રોગચાળો ફાટ્યો એના વિશે ફર્સ્ટ કોને જણાવવાનું? ડૉક્ટર. ધેન આઈ વિલ ડ્રિંક બોઇલ્ડ વોટર. સો એપિડેમિકમાં શું કરવાનું? નાવ ડેઝ વોટ વી આર ગોઈંગ ટુ ડુ, આપણે શું કરી રહ્યા છે? સો વી આર ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર. આપણે હંમેશા શું પીએ? પાણી ઉકાળીને પીવાનું. ઓકે, ડ્યુરિંગ એપિડેમિક. સો મોસ્ટ ઓફ ધ એપિડેમિક્સ વોઝ સ્પ્રેડ બાય વોટર. ઘણા બધા રોગો વોટરથી સ્પ્રેડ થાય. સો ટેક વેરી ગુડ કેર ઓફ ડ્રિંકિંગ વોટર. ઓકે, સો ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર વાઇલ એપિડેમિક. એટલે કે રોગચાળો ચાલતો હોય, અત્યારે રોગચાળો ચાલે ને, એપિડેમિક ઇઝ ઇન હોલ વર્લ્ડ, સ્પ્રેડ ઇન હોલ વર્લ્ડ, દેટ ઇઝ કોરોના. ઓકે, સો વી શુડ ઓલવેઝ drink boiled water in epidemic. Then follow doctor's advice. Okay, we are doing that. Always we are mask or cover mask with on our face.
okay, and daily wash our hands time to time in a day. We wash our hands with hand wash, okay, or any other equipments. બીજા બધા કેટલા equipments છે એનાથી આપણે hand wash કરીએ વારંવાર. okay, cover our mouth with mask. okay, so follow doctor's advice. also we take some medicines which were prescribed by ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હોય એવી મેડિસિન પણ આપણે ટાઈમ ટુ ટાઈમ લેવું પડે. ઓકે, સો કવર ઓલ ધ pit fill વિથ ડર્ટી વોટર. સો આજુબાજુ જેટલા પણ ખાડાઓ હોય જેની અંદર પાણી ભરાઈ ગયું હોય, ઓકે, એને ફિલ કરી દેવાનું. વિલ નોટ એક્સક્રીટ ઓર સ્પીટ ઇન ધ ઓપન. સો શૌચ ક્યારેય પણ ઓપનમાં નહીં કરવું. ઓર ડુ નોટ સ્પીટ ઇન ઓપન. ક્યારેય પણ ઓપનમાં થૂકવું નહીં. એન્ડ શૌચ પણ ક્યારેય ઓપનમાં કરવી નહીં. સો that is the instruction. I will take the preventive medicine regularly. okay, so whatever medicines prescribed by the doctors we will take during epidemic. તો જ્યારે પણ રોગચાળો ફેલાય આપણે આવા બધા સ્ટેપ્સ લેવું પડે, so that we can prevent ourselves and with all the persons who are આપણી આજુબાજુ જેટલા પણ પર્સન્સ હોય, ઓકે, હુ આર અરાઉન્ડ અસ, આપણી આજુબાજુના જે લોકો હોય એમને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. એન્ડ મોસ્ટ ઓફ ધ ધેન બધા કરતાં ઉપરની વસ્તુ છે કે એટ ફર્સ્ટ પ્રિવેન્ટ યોર સેલ્ફ. પહેલે આપણે આપણી જાતને બચાવો. ઓકે, ધેન એન્ડ ધેન યુ કેન સેવ અધર પર્સન્સ લાઈફ. અને તો જ તમે બીજાની લાઈફ પણ બચાવી શકશો. ઓકે, સો ડુ ઓલ ધીસ સ્ટેપ્સ વાઇલ એપિડેમિક. Now see, if there is a theft at your neighbor's house, then what will you do? So આજુબાજુ જો તમારી આસપાસમાં કોઈક જગ્યા ઉપર ચોરી થઈ તો તમે શું કરશો? So at first I will inform the nearest police station. પહેલાં શું કરવાનું? નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરવાનું. Then I will get the list of the stolen item prepared in the presence of police. ઓકે, સો પોલીસ આવી જાય ત્યાર પછી એવી થિંગ્સની લિસ્ટ બનાવવાનું કે જે સ્ટોલન થઈ ગઈ છે, એટલે કે ચોરાઈ ગઈ છે. ઓકે, એનું લિસ્ટ બનાવવાનું. ધેન આઈ વિલ કોઓપરેટ ટુ ધ પોલીસ પ્રોસિડિંગ્સ. ઓકે, જે પણ પોલીસનું પ્રોસિડિંગ્સ હોય એની અંદર કોઓપરેટ કરવાનું. આઈ વિલ સર્ચ ઇફ ધ થીવ્સ હેવ લેફ્ટ એની એવિડન્સ બિહાઇન્ડ. સો આઈ વિલ ઓલ્સો સર્ચ સમ એવિડન્સ વિચ વર લેફ્ટ બિહાઇન્ડ ધ થીફ. જે કોઈ ચોર હતો એની પાછળ એમણે કોઈક એવિડન્સ છોડ્યું હોય, ઓકે, તો એ એવિડન્સને શોધવાની ટ્રાય કરીશ. ઓકે, ધેન આઈ વિલ ઓફર મોરલ સપોર્ટ ટુ ધ નેબર. અને આ જે આજુબાજુ નેબર્સ છે એમનો મોરલ સપોર્ટ પણ હું માંગીશ. ઓકે, સો વી કેન ડુ ધીસ થિંગ્સ વાઇલ સમવેર થેફ્ટ. કોઈક જગ્યા ઉપર ચોરી થઈ હોય. નાવ યુ કેન સી હિયર સમ પિક્ચર્સ ઓફ પેટ્રિયોટ્સ, એટલે કે જે શહીદો છે, શહીદો, માર્ટિયર્સ, કે જે ધ પીપલ હુ સેક્રિફાઈસ ધેર લાઈફ ફોર અવર કન્ટ્રી, ફોર ફ્રીડમ. ઓકે, આપણા કન્ટ્રીના ફ્રીડમ માટે જે લોકોને ફાઉટ કર્યું છે, ફાઇટ આપી છે, કોને? બ્રિટિશર્સ સામે. આપણું કન્ટ્રી કોને ગુલામીમાં હતું? કોના રૂલ ઓવરમાં હતું? સો બ્રિટિશર્સ રૂલ ઓવર અવર કન્ટ્રી. બ્રિટિશર્સ આપણી કન્ટ્રી ઉપર રૂલ કરતા હતા. સો ટુ ફ્રી અવર કન્ટ્રી મેની પીપલ એફોર્ટ ફોર મેની ટાઈમ્સ. બહુ સમય સુધી ઘણા બધા લોકોએ એફોર્ટ્સ કર્યા, પ્રયત્નો કર્યા ટુ ફ્રી અવર કન્ટ્રી. ઓકે, અને ત્યાર પછી કેટલાય લોકોના સેક્રિફાઈસ થયા, ત્યાર પછી આપણા કન્ટ્રીને શું મળ્યું છે? ફ્રીડમ મળ્યું છે. સો ઇટ ઇઝ સો પ્રાઇસલેસ ફ્રીડમ. સો વી કેન નોટ, એનું જે મૂલ્ય છે, ઓકે, વી કેન નોટ કાઉન્ટ દેટ, બિકોઝ દેર આર સો મેની પીપલ્સ હુ સેક્રિફાઈ ધેર લાઈફ ફોર ફ્રીડમ. ઘણા બધા એવા લોકો છે જેના કેટલાકના આપણે નામ જાણીએ છીએ. those people, some are those people who we does not know their names even. ઓકે, આપણે એમના નામ પણ જાણતા નથી. એવા પણ કેટલાય લોકો છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. શેના માટે? ફોર ફ્રીડમ ફોર અવર કન્ટ્રી.
આપણા કન્ટ્રીના ફ્રીડમ માટે. ઓકે, સો salute to that people and tribute them. તો એમને શ્રદ્ધાંજલિ. Here are some pictures about the martyrs or patriots who sacrificed their life for our country's freedom. Now first one, the first picture you can see here is Chandrasekhar Azad, who was very brave from his childhood. Okay, second one is Shyamji Krishna Verma. Okay, he is also done very good job for our country. Ram Prasad Bismil, he is also a social worker. These two people, okay, Shyamji Krishna Verma and Ram Prasad Bismil, they were done a good job for our social things. Okay, social evils ne reveal કરવામાં ઓર ક્લીન કરવામાં એમણે આપણા કન્ટ્રીમાં બહુ જ મોટું કન્ટ્રીબ્યુશન કર્યું છે. ઓકે, સો બોથ આર સોશિયલ વર્કર. Then next, Bhagat Singh. Okay, I hope you know all these people, Bhagat Singh and Chandrasekhar Azad. Definitely you heard their name, and must be you seen some movies from that name. ઓકે, ચંદ્રશેખર આઝાદનું પણ મૂવી છે, ભગતસિંહના ઉપર પણ મૂવી છે. મસ્ટ હેવ યુ સીન, તમે જોયું જ હશે. ઓકે, નાઉ લેટ્સ સી વેરિયસ ઓનર for bravery work of children up to 16 years of age. ઓકે, સો આ જે ચિલ્ડ્રન્સ છે જેઓ બ્રેવ વર્ક કરે છે, કે જેઓ 16 યર્સ કરતાં ઓછી એજના છે, એવા ચિલ્ડ્રન્સ માટે બ્રેવરી અવોર્ડ્સ અનાઉન્સ કરવામાં આવ્યા છે. ઓકે, કે જેમણે બહુ બ્રેવ વર્ક કર્યું હોય, ચાઇલ્ડ હોય, નાનું ચાઇલ્ડ હોય પણ બ્રેવ વર્ક કર્યું હોય. ઓકે, એવા ચિલ્ડ્રન્સ માટે આ બ્રેવરી અવોર્ડ છે. Okay, so first one, National Bravery Award since 1957. So our child ના માટે ફર્સ્ટ એવોર્ડ આપણને આપવામાં આવ્યો છે નેશનલ બ્રેવરી એવોર્ડ. ચાઇલ્ડના માટેનો એવોર્ડ છે. ઓકે, ઇટ વોઝ અનાઉન્સ્ડ સિન્સ 1957. Then Sanjay Chopra Award, it was announced since 1978. Geeta Chopra Award, it was announced since 1978. And Bharat Award, it was announced since 1987. And Bapu Gayadhani Awards, it was announced since 1988. So all these awards are given to the children who done some brave work. ઓકે, આ અવોર્ડ બધા કોના માટે છે? ચાઇલ્ડના માટે છે. ચિલ્ડ્રન, તમારા જેવા ચિલ્ડ્રન્સના માટે છે. who are below 16 years, એટલે 16 યર કરતાં ઓછી એજ હોય, બરાબર? તો એવા ચિલ્ડ્રનના માટે આ બધા એવોર્ડ્સ છે. સો ધેટ દે વર ઇન્સ્પાયર ટુ ડુ સમથિંગ ગુડ જોબ. તો આ બધા ચિલ્ડ્રન જે છે એ ઇન્સ્પાયર થઈ શકે સારું કામ કરવા માટે, એટલા માટે આવા એવોર્ડ્સ અનાઉન્સ કરવામાં આવ્યા છે. ઓકે, એન્ડ મેની ચિલ્ડ્રન્સ વર અવોર્ડેડ ધીસ. સો hope you understand this whole chapter. Okay students, we'll stop here. Question answers will be given later. Take care students.